દીવ જિલ્લામાં ટ્રાફિક નિયમને લઈને વિવિધ જનજાગૃતિ કાર્યક્રમનું પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે દીવના ગ્રામીણ વિસ્તારમાં રેલીનું આયોજન થયું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગ્રામીણ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા આજે સાંજે 6 કલાકે ટ્રાફિક નિયમને લઈને જાગૃતતા રેલીનું આયોજન થયું. આ રેલીની શરૂઆત વણાકબારા આઝાદ ચોકથી કરવામાં આવી. રેલી મારફતે ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરે અને જીવન કિંમતી છે તેને બચાવવું, ઝડપની મજા મોતની સજા જેવા અનેક નારા લગાવી આ રેલી દ્વારા લોકોને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક નિયમોને લઈ લોકોમાં જાગૃતતા આવે અને લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવો હતો. આ પ્રસંગે વણાકબારા કોસ્ટલ પોલીસ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નિલેશ કાટેકર, પીઆઈ રમેશ ગાવિત, પોલીસ વિભાગ, IRBN વિભાગ, વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે જોડાયા હતા. ઝડપની મજા મોતની સજા. ઝડપની મજા મોતની સજા. હેલ્મેટ પહેરો, જીવને બચાવો. પાલન કરો, પાલન કરો. ટ્રાફિક નિયમોનું પાલન કરો. ઝડપની મજા મોતની સજા. बचावे एक बार बचाओ, हेलमेट पहनो, जीव बचाओ, हेलमेट पहनो, जीव बचाओ. पालन करो, ट्रैफिक नियमों पालन करो.
નમસ્કાર, હું વાઢિયા નિરૂપા. આજે દીવ જિલ્લા પોલીસ દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમારા વિદ્યાર્થીઓએ તેમજ અમારા સ્ટાફે ભાગ લીધેલો. આ રેલી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને તેમજ રેલી દરમિયાન લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, તેમજ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, તેમજ બાઇક નિયમાનુસાર ચલાવવા, ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરવું, તેમજ સીટ બેલ્ટ પહેરવું જેવા નિયમોના પાલન શીખવાડવામાં આવ્યું છે. તેમજ આ રેલી દ્વારા લોકોને પણ સમજાવવામાં આવ્યું છે કે બાઇક છે તે સ્પીડમાં ન ચલાવવી અને ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરવું, જેથી કરી અને બને એટલા એક્સિડન્ટ છે એ ઓછા પ્રમાણમાં થાય અને લોકોને સુરક્ષિત કઈ રીતે ડ્રાઇવિંગ કરવું તેના વિશેની માહિતી આપવામાં આવી છે. થેન્ક યુ. મારું નામ ભવ્યતા છે. હું ધોરણ 9 સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરું છું. આજે દીવ ડિપાર્ટમેન્ટ દ્વારા જનજાગૃતિ રેલી કઢાઈ છે. તેનું મુખ્ય હેતુ ટ્રાફિકનું પાલન કરવું છે. તેમાં હેલ્મેટ પહેરવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવી જોઈએ, ધીરે ધીરે ગાડી ચલાવવી જોઈએ, ફાસ્ટ ન ગાડી ચલાવવી જોઈએ, તેવા બધા નિયમોનું પાલન કરવાનું છે. તે રેલીમાં અમે પણ જોડાયા છે. થેન્ક યુ.